તો રામાદે ડીજે ચેનલમાં તમારું સ્વાગત છે. આ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશનભાઈ છે. આપણે વિડીયોમાં જણાવવાના છીએ કે અ, કેદારનાથ મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ આવેલી છે દોસ્તો. હવે ચાલુ કરીએ વિડીયો. કેદારનાથ મંદિર હિન્દુ ધર્મના 12 જ્યોતિર્લિંગોમાંનું એક પવિત્ર તીર્થ સ્થાન છે. આ મંદિરમાં ભગવાનને અ, શિવની સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે પૂજા થાય છે. અહીંની મૂર્તિ સામાન્ય માનવ આકારની નથી, પરંતુ પ્રાકૃતિક પથ્થરના શિવલિંગ સ્વરૂપે તેને ભગવાન શિવના બળદ નંદી ના પીઠના ભાગનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ મહાભારત યુદ્ધ પછી પાંડવો પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે ભગવાન શિવને શોધવા આવ્યા હતા. ભગવાન શિવ બળદનું રૂપ ધારણ કરીને અહીં પ્રગટ થયા હતા. ત્યારબાદ તેમનો પીઠનો ભાગ કેદારનાથમાં પ્રગટ થયો, જ્યારે શરીરના અન્ય ભાગો પંચ કેદારના અન્ય સ્થળોએ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં શિવલિંગને ભક્તો ઘીથી અભિષેક કરે છે અને સ્પર્શ કરીને દર્શન કરવાની પરંપરા પણ છે. મંદિરની બહાર ભગવાન શિવના પરમ ભક્તની નંદીની ભવ્ય પ્રતિમા સ્થાપિત છે, જે હંમેશા ગર્ભગૃહ તરફ મુખ રાખીને બેસેલી છે. હિમાલયની ગોદમાં આવેલું કેદારનાથ મંદિર ભક્તોને આધ્યાત્મિક શાંતિ, અડગ શ્રદ્ધા અને દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરાવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં ભગવાન કેદારનાથના દર્શન કરવા આવે છે, તેમને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવ્યું કે અ, કેદારનાથ મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ આવી છે. તો દોસ્તો, એ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમને દરરોજ